ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે। ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા છે। પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી નક્કી કરતા। પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા। કહેવાય છે કે ટીટોડી નામનું પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે। લોકમાન્યતા મુજબ ટીટોડી 4 ઈંડા મૂકે તો ચોમાસાના 4 મહિના સારા વરસાદની સંભાવના હોય છે। આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે। તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની ધારણા પણ લોકો વ્યક્ત કરતા હોય છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલા ટીટોડીના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત તરીકે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને મહત્વ આપવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।